મહત્વના સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાના વિજાપુરમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમ તપાસ માટે પહોંચ્યું। વિજાપુર ટીબી રોડ પર બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે, જ્યાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। બીઝેડ ગ્રુપની ઓફિસની સાથે કેટલાક મકાનોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ 7 દિવસના રિમાન્ડ પર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આ પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ક્યાં ક્યાં કેટલી ઓફિસીસ આવેલી છે, ક્યાં કેટલું રોકાણ કર્યું છે, આ તમામ સવાલોના જવાબ સીઆઈડી ક્રાઇમ મેળવી રહી છે અને સાથે તપાસ પણ ચાલુ છે। સર્ચ ઓપરેશન દરેક જગ્યાએ જે જગ્યા બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલી છે અને એવી જ એક વધુ જગ્યા એટલે મહેસાણાના વિજાપુરમાં ટીબી રોડ ઉપર આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસ, જ્યાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પહોંચ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે। મહત્વના પુરાવા એકત્ર કરવાનું કામ હાલ ચાલુ છે। સમાચાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડને લઈને સૌથી મોટો ધડાકો કર્યો। સીઆઈડી ક્રાઇમનો દાવો છે કે ફરિયાદ 6000 કરોડની નોંધાઈ છે, પરંતુ આંકડો 400 થી 450 કરોડનો છે। અત્યાર સુધીની તપાસમાં આંકડો 400-450 કરોડનો મહિલા પોલીસ અધિકારી સાથે કૌભાંડી લગ્ન કરવાનો હોવાનો ખુલાસો। કૌભાંડમાં મહિલા પોલીસ અધિકારીનો રોલ આવશે તો પણ કાર્યવાહી થશે। મહિલા પોલીસ અધિકારીનો ક્રિમિનલ રોલ આવશે તો કાર્યવાહી થશે તેવું સીઆઈડી ક્રાઇમ તરફથી કહેવામાં આવ્યું છે। 6000 કરોડ તો જે તે વખતે ફરિયાદીએ લખાવેલું હતું, બરાબર, પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો, તો એમાં તો લગભગ 400 થી 450 કરોડ જેટલું જ ફિગર અત્યારે હાલ મળી રહી છે। જે મહિલા પોલીસની વાત આવે છે, અધિકારીની વાત આવે છે, એની પર્સનલ મેટર હતી, કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે, અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં, તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લઈશું।